સાવલી ખાતે ખાનગી દવાખાનાના છાપરા પરથી 1 વર્ષ પહેલા એક નવજાત શિશુ મળી આવ્યું હતું। જે મામલે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી એટલે એક સગીર વયની દીકરીએ આ બાળકને જન્મ આપ્યો હોય તેવી માહિતી સામે આવી હતી ને તેની પાછળનું કારણ હતું કે આ સગીર વયની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને તેને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી। એક 15 વર્ષની સગીરા કે જેણે આ નવજાત શિશુને જન્મ આપ્યો હતો ત્યારબાદ તેને તરછોડી દેવામાં આવી હતી અને જે નવજાત શિશુ એ ખાનગી દવાખાનાના છાપરા પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો। ત્યારે વારંવાર સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી કરનાર આરોપીને સાવલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેને સાવલીની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો છે અને તેને સખત સજા પણ ફટકારી છે। આ આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને 1 લાખ રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આ મામલે ચુકાદો આપવામાં આવ્યો છે। સાથે જ જે 1 લાખ રૂપિયા આરોપી દ્વારા કોર્ટમાં જમા કરવામાં આવે તે પીડિતાને ચૂકવવા માટેનો પણ આદેશ કરવામાં આવ્યો છે અને અન્ય પણ રકમ જે પીડિતાને ચૂકવવા પાત્ર છે તે પણ પીડિતાને ચૂકવી દેવામાં આવે તે માટેની પણ જે ચુકાદો છે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। સાથે જ ખાનગી હોસ્પિટલના છાપરા પરથી આ એક બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હોય ત્યારે ખાનગી હોસ્પિટલના સંચાલક ડોક્ટરની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવતી હોય તે દિશામાં પણ પોલીસને તપાસ કરવા માટેના આદેશ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા કરાયા છે। તારીખ 30/3/24ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા પરથી બિનવારસી મળી આવ્યાની ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા કરતા તે હૃદયદ્રાવક ઘટના બાબતે જાણવા મળેલું કે 15 વર્ષની સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજયસિંહ રાઠોડ નામના યુવકે ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને સગર્ભા બનાવી એક બાળકની માતા બનાવી સગીરાને શરમજનક સ્થિતિમાં મૂકી બાળકને ત્યજી દેવા સુધી મજબૂર કરેલી અને તે ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા થતાં પોલીસે મેડિકલ પુરાવા તથા DNA અહેવાલો મેળવી સજ્જડ પુરાવાઓ એકત્ર કરી આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલીમાં ચાર્જશીટ કરી તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે વિક્ટિમ પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા 4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે। વધુમાં આ કામે નામદાર કોર્ટે એવો પણ હુકમ કરેલ છે કે જે હોસ્પિટલના છાપરા પરથી નવજાત બાળક મળી આવેલ તે હોસ્પિટલના સહજાનંદ ક્લિનિકના માલિક ડૉક્ટર અજીત સોની વિરુદ્ધ પણ પૂરતી તપાસ થાય અને જરૂરી કાનૂની પગલાં લેવા SP શ્રી વડોદરા ગ્રામ્યનાઓને આદેશ કરેલ છે।